નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર। કપાસના ભાવમાં થયેલ જોરદાર સુધારો, આગામી સમયમાં કપાસના ભાવ કેવા અને હાલ ખેડૂતોને કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના ભાવથી શરૂઆત કરીએ તો હાલ કપાસની નવી આવકો હવે શરૂ થઈ ચૂકી હતી અને કપાસમાં નવા કપાસના ભાવની વાત કરીએ તો નવા કપાસમાં 1500 થી લઈને 1600ની વચ્ચે ભાવ જોવા મળતા હતા। તો જૂના કપાસના ભાવ પણ 1580 થી લઈને 1710 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા। જ્યારે હાલ હવે જૂના અને નવા કપાસની મળીને આવકો પણ સતત વધતી જાય છે ને આજે 60,000 મણ ગુજરાતભરની મળીને આવક થઈ હતી। તો રૂ બજારની આવકો પણ સતત વધવાના કારણે રૂ બજાર થોડો ઢીલું પડી ફરી આજે સુધારો હતો। ખાંડીના ભાવ 60,000 ટકેલા હતા તો આગામી સમયે 62,000 ખાંડીના ભાવ પહોંચવાની ધારણાઓ બેચી રહી છે। જ્યારે દેશમાં નવા રૂની આવકો આજે 23,000 ગાંસડીની થઈ હતી। રૂ બજારમાં 2 દિવસમાં ઘટાડા બાદ આજે મામૂલી સુધારો થયો હતો। ભાવ ફરી 60,000ની સપાટી પર આવી ગયા હતા। તો આગામી સમયમાં હવે ખાંડી બજારમાં શું થશે તે જોવાનું છે। ઉપરાંત અત્યારે કપાસિયા ખોળમાં પણ ફરી ભાવ ઢીલા પડી ચૂક્યા છે। બેન્ચમાર્ક વાયદો આજે ડિસેમ્બરમાં 17 વધીને 3,014 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો। સપ્ટેમ્બર વાયદો 3650ની સપાટી પર એક્સપાયર થઈ ચૂક્યો છે। તો આગામી સમયમાં હવે ખોળ બજારમાં તેજી થશે તો કપાસના ભાવને પણ ટેકો મળી રહેશે। જ્યારે ન્યુયોર્ક રૂ વાયદો વધીને 2 મહિનાની ઉંચકાઈ શક્યો છે। ચીનમાં રૂ કોટન યાન વાયદામાં પણ વધારો હતો। હાલ અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો $73.56 ચાલુ જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં આ વાયદો કેટલો જશે તે જોવાનું છે। ઉપરાંત હવે આપણે ત્યાં MCX વાયદાની વાત કરી લઈએ તો MCX કોટન વાયદામાં હાલ અત્યારે કોઈ મોટી તેજી નથી। મામૂલી 90 પોઈન્ટ વધીને સપ્ટેમ્બર વાયદો 58,500 હતો જે 24 તારીખે એક્સપાયર થવાનો છે। ઉપરાંત જ્યારે મિત્રો આ વખતે કોટન એસોસિએશનનો નવો સર્વે સામે આવે એટલે રૂ ઉત્પાદનમાં ખૂબ માઠી અસર જોવા મળશે અને માઠી અસર જોવા મળતા કપાસના ભાવમાં એકવાર ફરી જોરદાર તેજી આ વર્ષે થશે।